નમસ્કાર મિત્રો. સવારના સૂરજના કિરણો અને ગુલાબી ઠંડીની વચ્ચે હું ભાવિશા પટેલ ફરી આપની વચ્ચે ઉપસ્થિત છું જીવન ભારતીના મંચ પરથી. જે સંસ્થાનો પાયો પૂજ્ય ગાંધી બાપુના વિચાર પર નંખાયો હોય, જે સંસ્થા એવું દ્રઢપણે માનતી હોય કે માત્ર પાઠ્યપુસ્તકો વચ્ચેનું યાંત્રિક શિક્ષણ વિદ્યાર્થીઓનો વિકાસ કરી શકે નહીં, અને એટલે જ શિક્ષણમાં જીવન, રસપૂર્ણ અને સર્જનાત્મક પ્રવૃત્તિ હોવી જ જોઈએ. એવો બહોળો, શુદ્ધ અને સર્જનાત્મક પ્રવૃત્તિ એવો અનુભવ આપણી જે સંસ્થા અત્યારે 75મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી મણકા 59માં જ્યારે આગળ વધી રહી છે, ત્યારે અહીં જોડાયેલા ભાવક મિત્રો અને સૌને હું અહીંથી સાદર સપ્રેમ આવકારું છું. જીવન ભારતી સંસ્થાએ 75મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે, જેને આપણે અમૃત વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ઘણી સાહિત્ય કૃતિનું રસપાન કર્યું, ઘર બેઠા ગંગાની અનુભૂતિ પણ કરી. મિત્રો, આ એક જીવન ભારતી સંસ્થાનો રચનાત્મક અને નવીનતમ પ્રયોગ છે, જે ઘણો સફળ રહ્યો છે. આના થકી વિચારોનું આદાન પ્રદાન થઈ શકે છે, વિચારો સમૃદ્ધ બને છે, સાહિત્યની ઘણી અસર પડે છે, બધા ઉપર જ. બાળકો માટે એમ કહી શકીએ કે માતા પિતા, મિત્રો કે ગુરુ કરતા પણ સારી અસર એક સારું પુસ્તક પૂરું પાડી શકે છે. તેથી જ પુસ્તકો પ્રત્યેનો પ્રેમ કે તેની દોસ્તી જીવંત પથદર્શક કે માર્ગદર્શક બની રહે છે. ક્યારે કોઈ પુસ્તક પ્રેમી કે સાહિત્ય રસિકને આપણે ઉદાસ, નિરાશ કે હતાશ જોયા છે? ક્યારેય નહીં. પુસ્તકો જ દીવાદાંડી સમાન છે. તેથી ગમે તે રીતે શ્રેષ્ઠ વાચક પોતાનો રસ્તો શોધી જ લે છે. આવા સાહિત્યના રસપાનને ગ્રહણ કરતા કરતા આપણી ભીતર એક સરસ મધુકૂટ રચાય છે, જેની મીઠાશ થકી આપણું વ્યક્તિત્વ વધુ ચેતનવંતું અને ઉર્જાવાન બને છે. મિત્રો, અત્યાર સુધી આપણે 58 મણકા માણી ચૂક્યા છે અને હવે પછી પણ માણવાના છીએ. તો આ જીવન ભારતી સંસ્થાનું આ ઉમદા કાર્ય છે કે જે લોકો સુધી સાહિત્ય કૃતિઓને પહોંચાડે છે. અને આજના વ્યક્તિ વિશેષ માટે હું એટલું કહીશ કે યુવા વયે સાહિત્ય રસિક હોવું એ એક એમનું આગવું વ્યક્તિત્વ છતું કરે છે. કારણ આજના યુવાનો મોટા ભાગે અદ્યતન ટેકનોલોજીમાં વ્યસ્ત રહે છે અને સાહિત્યથી વિમુખ રહે છે. એવા સમયે આજે આપણે જેને માણવા જઈ રહ્યા છે, એવા આપણા વ્યક્તિ વિશેષ, સાહિત્ય રસિક અને બહોળા વાચનનો રસ ધરાવનાર એવા ડોક્ટર ધર્માંશુ વૈદ્ય. જી હા મિત્રો, આ વ્યક્તિ વિશેષનો પરિચય આપ સૌ સુધી પહોંચી જ ગયો છે. તેમ છતાં હું તેમનો થોડો પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. ડોક્ટર ધર્માંશુ વૈદ્ય યુવા વિદ્વાનોમાં એક. તેઓ છેલ્લા 7 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. શિક્ષક એ આજીવન વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીની જેમ આપણે તેમનો ઉત્સાહ અને તરવરાટ આજના મણકામાં આપણે માણીશું, નિહાળીશું. અતિ ઉત્સાહી ધર્માંશુભાઈ તુલનાત્મક સાહિત્ય તેમજ ધાર્મિક સાહિત્યમાં રસ ધરાવે છે. કાવ્યો લખવા, કંઈક સર્જનાત્મક કાર્ય કરવું તેમને ખૂબ ગમે છે. સાહિત્યની અલગ અલગ વિધા વાંચવામાં પણ તેઓ રસ ધરાવે છે. અતિ જિજ્ઞાસુ એવા ડોક્ટર ધર્માંશુ વૈદ્ય જે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા સૌ માટે આનંદની વાત છે. અને તેઓ આજે આપણને અમૃત વર્ષાની અમૃત ધારામાં ભીંજવશે જ્યોર્જ ઓરવેલની ખૂબ જ પ્રસિદ્ધ કૃતિ 1984 દ્વારા. તો હું ફરી જીવન ભારતી સંસ્થા વતી, સાહિત્ય સમિતિ વતી અને વ્યક્તિગત રીતે સાદર સપ્રેમ આપને આ મંચ પર આવકારું છું. અને પૂરેપૂરો 45 મિનિટનો સમય જે અમે તમારી પાસે માંગણી કરી છે, તો અમે એનો પૂરેપૂરો આસ્વાદ ચોક્કસ માણીશું. તો હવે હું જરા પણ સમય લીધા વિના સીધા જ સરને આમંત્રિત કરું છું. વેલકમ સર. અને જોડાયેલા ભાવક મિત્રોને પણ વિનંતી કરીશ કે તેઓ ઓડિયો અને વિડીયો મ્યુટ રાખે, જેથી આપણે સ્ક્રીન પર સરને જ નિહાળીએ. વેલકમ સર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આનંદ છે અત્યારે આપે આ સુંદર અવસર મને પૂરો પાડ્યો છે એ માટે. હવે વધારે એમાં ના જતા સીધી આપણે મૂળ મુદ્દા ઉપર, મૂળ વિષય ઉપર જ ચર્ચા શરૂ કરીએ. કારણ કે વિષય ખૂબ વ્યાપક છે, ખૂબ બહોળો છે. આપણે ત્યાં પરંપરા રહી છે આપણી સંસ્કૃતિમાં કે કવિ
એટલે ક્રાંત દ્રષ્ટા. નાદ ઋષિ કવિર ભવતી. જે ઋષિ નથી તે કવિ નથી. સાહિત્ય લખવું અને એવું સાહિત્ય લખવું કે જે આવનારી પેઢીઓ અને દશકો સુધી એના પડઘાઓ ઝીલાય, એ બંનેમાં ફેર છે. એટલે એટલા માટે જ આપણે ત્યાં કવિને બ્રાહ્મણ પણ કીધો છે. અને દંડી તો ત્યાં સુધી કહે છે કે ક્રાંત દ્રષ્ટા કવયઃ. જે ક્રાંત દ્રષ્ટા છે એ કવિ છે. વન હુ ઇઝ સિયર ઇઝ પોએટ. એટલે ક્રાંત દ્રષ્ટા હોવું, આવનારી ઘટનાઓને, આવનારા વિશ્વને કશુંક આપવું અને આવનારા વિશ્વ સાથે સંવાદમાં હોવું, એની સાથે એક ડાયલોગમાં હોવું, એનું નામ સાચા અર્થમાં સાહિત્યકાર છે, સાચા અર્થમાં કવિ છે. અને આવા સાહિત્યકાર, આવા કવિ દ્વારા જે કંઈ પણ લખાય એને આપણે ક્લાસિકની શ્રેણીમાં મૂકીએ છીએ. પ્રશિષ્ટ સાહિત્ય, પરમ શિષ્ટ, આ જે સંસ્કૃતનો પ્રત્યે આપણે લગાડીએ છીએ. તો આવી જે કૃતિ આજે મારે તમારી સાથે શેર કરવાની છે, જેનું ટાઇટલ છે 1984. અને આ કૃતિ જે માણસે લખી છે એ માણસ જર્નાલિસ્ટમાંથી સાહિત્યમાં પ્રવેશેલો. અને આ માણસે 2 ઉત્તમ કૃતિઓ વિશ્વને આપી છે. સૌથી પહેલી કૃતિ તો એની એનિમલ ફાર્મ, જે બહુ જ વંચાયેલી કૃતિ છે. ઇટ્સ મચ ક્લિશેડ ટેક્સ્ટ. અને બીજી એ જ શ્રેણીમાં એની સાથે તંતોતંત જોડાયેલી જે કૃતિ છે તે છે 1984. હવે આ લેખકને અને આ કૃતિને સમજવા માટે પહેલા તો આપણે આ લેખકની જે લેખન શૈલી છે અને એનું જે પર્પઝ ઓફ રાઇટિંગ, મુખ્ય હેતુ છે, ઓબ્જેક્ટિવ છે, એ થોડો સમજવો રહ્યો, જાંચવો રહ્યો. અને સદભાગ્યે આ લેખકે પોતે જ એક ઉત્તમ એસે લખ્યો છે, વાય આઈ રાઇટ, હું શું કામ લખું છું, એવા મથાળા નીચે, જેમાં એણે એ પોતે શું કામ લખે છે, શું કામ એ જર્નાલિસ્ટ મટીને લેખક બન્યો, શું કામ તે પત્રકારત્વને છોડીને આમાં પ્રવેશ્યો, એના વિશે એણે આછી પાતળી વાત કરી છે. અને પછી એ 4 મુખ્ય મુદ્દાઓ લેખન માટેના આપે છે. એમાં એ પોતે એવું કહે છે કે એના માટે ચોથો મુદ્દો સૌથી મહત્વનો છે, અને એ મુદ્દો છે પોલિટિકલ પર્પસ. આઈ રાઇટ વિથ એ પર્ટિક્યુલર પોલિટિકલ પર્પસ. ધેટ ઇઝ વોટ હી સેડ. એટલે એનો જે મુખ્ય મુદ્દો છે, એની જે એનો જે ફોકસ છે એ મૂળતઃ આની ઉપર છે કે એ પર્ટિક્યુલર રાજકીય ઉદ્દેશ્ય સાથે લખે છે. અને રાજકીય ઉદ્દેશ્યમાં એ કોઈ સમર્થનમાં કે કોઈના વિરોધમાં નહીં, પરંતુ એ કાળખંડમાં જ્યારે આ લેખક લખે છે એ સમયગાળામાં જે કંઈ પણ એ જોઈ રહ્યો છે, જે કંઈ પણ એ મહેસૂસ કરી રહ્યો છે, જે કંઈ પણ ઘટનાઓ એની આજુબાજુ ઇર્દ ગિર્દ આકાર પામી રહી છે, એના પડઘા ઝીલવા માટે, એને મૂર્તિમાન કરવા માટે એણે લેખનનો સહારો લીધો છે. એટલે આ પોલિટિકલ પર્પસને આપણે બહુ ધ્યાનમાં રાખવો રહ્યો. રોલા બાથુ એવું કહે છે કે ઓથર ઇઝ ડેડ નાઉ, વી ડોન્ટ રિક્વાયર ઓથર. હવે લેખકની જરૂર નથી, કૃતિને તમે એમને એનો આસ્વાદ માણી શકો. પણ આ એક એક્સેપ્શન છે, આ એક અપવાદ છે. આ પ્રકારની કૃતિમાં તમારે ચોક્કસપણે એનું જે રાજકીય પૃષ્ઠભૂમિ છે, એની પાછળ જે બેકગ્રાઉન્ડ રહ્યું છે, એ બેકગ્રાઉન્ડને તમારે બરાબર ઉલેચવું પડે, એને બરાબર તમારે સમજવું પડે, તો જ તમે આ કૃતિને પૂરેપૂરો ન્યાય આપી શકો. અલબત્ત એમને પણ તમે આ કૃતિ વાંચી શકો, પણ જો તમે એ પૃષ્ઠભૂમિકા સાથે બરાબર અનુસંધાન સાધી શક્યા હો, બરાબર તમારો એની સાથે મેળાપ હોય, તો બહુ વધારે સારી રીતે તમે એને સમજી શકો. હવે આ લેખક જે 2 કૃતિઓ એની મેં તમને વાત કરી કે ખૂબ મહાન છે, ખૂબ ઉમદા છે, પ્રશિષ્ટ સાહિત્યમાં જે બંને કૃતિઓ સ્થાન પામી છે, તેમાંની એક છે એનિમલ ફાર્મ અને બીજી છે 1984. અને આ બંને કૃતિઓ એણે પોસ્ટ સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન પ્રકટ કરેલી છે. એનિમલ ફાર્મ એણે 1944 અરાઉન્ડ લખવાની શરૂ કરી,
but that also got published in post Second World War time, along with this 1984, કે જે એ 3 વર્ષના અવકાશ પછી અરાઉન્ડ 1949 માં પબ્લિશ કરે છે. અને આ બંને કૃતિઓ એલેગરી છે, બંને કૃતિઓ રૂપક કથા છે. બંનેમાં એણે એલેગરીની બહુ સરળ વ્યાખ્યા અંગ્રેજીમાં હું મારા એમએના વિદ્યાર્થીઓને આ રીતે આપતો હોઉં છું કે સમથિંગ ઇઝ સેડ ફોર સમથિંગ એલ્સ. કશુંક એવું કહેવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય કશો બીજો છે. તો આ બંને એ પ્રકારની રૂપક કથાઓ છે, એ પ્રકારની એલેગરી છે. પણ એનિમલ ફાર્મ એ એક સામાન્ય એલેગરી છે, જેમાં એણે ભૂતકાળનો સહારો લીધો છે, ફેન્ટસી લિટરેચરનો સહારો લીધો છે. જ્યારે 1984માં એણે સાયન્સ ફિક્શનનો કેટલીક અંશે સહારો લીધો છે. એટલે એક જે છે એ જે ઘટનાઓ બની ગઈ છે એના અનુસંધાનમાં વાત કરે છે, અને બીજી જે છે એ ઘટનાઓ બનવાની છે જે ભવિષ્યમાં એના અનુસંધાનમાં વાત કરે છે. અને એનિમલ ફાર્મનો જે અંત છે, એનિમલ ફાર્મ જ્યાં પૂરું થાય છે, ત્યાંથી આ કૃતિ એકચ્યુઅલી 1984 શરૂ થાય છે. અને એનિમલ ફાર્મમાં એણે સામ્યવાદી વ્યવસ્થા કેવી રીતે ઓવરપાવર કરે છે, કેવી રીતે જે લોકશાહી મૂલ્યો છે અથવા તો રાજાશાહી મૂલ્યો એ વખતના જે જારના હતા એને ઓવરપાવર કરીને કેવી રીતે સામ્યવાદી વ્યવસ્થા હાવી થાય છે. અને પછી એ કહેવાતા સામ્યવાદમાં કેવા કેવા પ્રશ્નો ઊભા થાય છે પાછળ જતા, તેની એણે ઉપલકવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એ માધ્યમથી એણે એના લેખકોને ચેતવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ નવલકથા જ્યારે સમાપ્ત થાય છે ત્યારે એક સૂત્ર આપણને મળે છે, એ છે કે ઓલ આર ઇક્વલ બટ સમ આર મોર ઇક્વલ. બધા જ સમાન છે, બધાના સમાન હક છે, પણ કેટલાક વિશેષ અધિકાર ધરાવે છે. સમ પીપલ હેવ પ્રેરોગેટિવ. અને વિશેષ અધિકારથી સામ્યવાદ નું વિકૃત સ્વરૂપ આપણને જોવા મળે છે. અને એ વિકૃત સ્વરૂપ કેવું હશે, કેવું વિશ્વ હશે, એની વાત એની આ નવલકથા 1984માં કરી છે. એટલે બંને કૃતિઓ એકબીજાની સાથે ડાયલોગમાં છે, સંવાદમાં છે. એટલે સોર્ટ ઓફ ઇન્ટરટેક્ચ્યુઆલિટી પણ આપણને અહીંયા જોવા મળે છે આ બંને કૃતિઓમાં. હવે 1984માં એણે કોઈ એન્થ્રોપોમોર્ફિક કેરેક્ટર્સની વાત નથી કરી. અહીંયા કોઈ પ્રાણીઓની વાત નથી જે માણસની ભાષા બોલતા હોય કે વગેરે વગેરે. પણ અહીંયા તો એણે 1984ના જમાનાની વાત કરી છે. અને લેખક પોતે 1948માં આ કૃતિ લખવાની શરૂઆત કરે છે. ઇટ ગોટ પબ્લિશ સમવેર અરાઉન્ડ ઇન 1949. એટલે ભવિષ્ય કથનની વાત છે. એટલે આજના પરિપ્રેક્ષમાં 2021માં જ્યારે આપણે આ કૃતિને વાંચીએ તો આપણે એનું ટાઇટલ બદલી શકીએ. આપણે 2050 તરીકે એને ઓળખી શકીએ 1984ની જગ્યાએ, કારણ કે મૂળતઃ ભવિષ્યની વાત કરતી કૃતિ છે. હવે આ નવલકથા જે છે એ એનિમલ ફાર્મ કરતા ઘણી મોટી છે, લગભગ 1.5 કહી શકાય એ પ્રકારની છે. અને બહુ ઉત્તમ, બહુ જ સરસ રીતે લખાયેલી 3 ભાગમાં લખાયેલી આ નવલકથા છે. અને આ નવલકથામાં જે મૂળ નાયક છે એ છે વિન્સ્ટન સ્મિથ. અને આ નવલકથા એક એવા રાજ્યની વાત કરે છે, એક ટોટેલિટેરિયન રેજિમની વાત કરે છે, એક એવા વિશ્વની વાત કરે છે જ્યાં બધું જ કંટ્રોલ્ડ બાય ફ્યુ પીપલ, જ્યાં એક પાર્ટી, એક સત્તા, એક વ્યક્તિ અને એની જ વાત, એની જ મહત્વાકાંક્ષા અને એનો જ આખો સ્વપ્નનો વિસ્તાર એ જ મહત્વનું છે. અને વિશ્વ 3 ભાગમાં વહેંચાઈ ગયું છે. અહીંયા પણ પોસ્ટ વર્લ્ડ વોર ફેનોમેનન આપણે જોઈ શકીએ છીએ કે જેમાં 3 ભાગમાં વિશ્વ વહેંચાઈ ગયું હતું. અને 3 ભાગમાં વિશ્વ વહેંચાઈને 3 મહારાષ્ટ્ર બની ગયા છે. એમાં એક મહારાષ્ટ્રનું નામ છે ઓશનિયા, બીજા મહારાષ્ટ્રનું નામ છે ઈસ્ટ એશિયા, અને ત્રીજા મહારાષ્ટ્રનું નામ છે યુરેશિયા. એટલે બધા જ દેશો, બધા જ રાષ્ટ્રો મર્જ થઈ ગયા છે અને આ 3 મહારાષ્ટ્રોનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને આ 3 મહારાષ્ટ્રોમાં એક જ પ્રકારની વિચારધારા, એક જ પ્રકારનું શાસન, એક જ પ્રકારની મેથડ ઓફ ગવર્નન્સ આપણે જોઈએ છીએ. અને એમાં આ જે નવલકથા જે સ્થાન ઉપર જ્યાં આકાર પામે છે, આનું જે લોકાલ છે એ છે
અત્યારે આપણે જેને યુકેના નામથી ઓળખીએ છીએ તે, અને એ યુકે અને અમેરિકાના બંને ભૂભાગો, બંને ખંડો ભેગા મળીને ઓશનિયા નામનું મહારાષ્ટ્ર બનેલું છે. અને એમાં આ જે નવલકથા છે એ યુકેના લંડન, અત્યારે આપણે જેને એની જે રાજધાની છે ત્યાં આકાર પામે છે. અને અચરજની વાત એ છે કે આ આખી સોસાયટી એ પ્રકારની સોસાયટી છે કે જેમાં બધું જ અંડર ધ સર્વેલન્સ છે. એવરીથિંગ ઇઝ અંડર ધ વોચ. નથિંગ ઇઝ ફ્રી. યુ કેન ડુ નથિંગ. તમે પોતે કશું જ સ્વતંત્ર રીતે ના કરી શકો. 24 કલાક તમે કેમેરાની નજર નીચે છો. 24 કલાક તમને કશું જોઈ રહ્યું છે. એટલા માટે આનું જે આપણે પેરાટેક્સ્ટનું જે મુખપૃષ્ઠ છે એ આપણે જોઈ શકીએ છીએ કે એક આંખ દેખાય છે આપણને, અને આ આંખ બહુ સજેસ્ટિવ છે. ઇટ્સ વેરી સજેસ્ટિવ આઈ. આ આંખ આપણને એ બાબતની સતત ભ્રાંતિ કરાવે છે, સતત એ બાબતની યાદ કરાવે છે કે કોઈક તમને જોઈ રહ્યું છે. અને કોઈ કે બીજું કોઈ નહીં, પણ પાર્ટી જે છે, જે સત્તાધીશ છે, એમાં જે સૌથી ઉપરના સ્થાને છે તે છે, જેનું નામ આ નવલકથામાં બિગ બ્રધર, મોટો ભાઈ એવું આપેલું છે. અને આ બિગ બ્રધર સતત તમને જોઈ રહ્યો છે. તમે રસ્તા વચ્ચે પણ નીકળો તો ત્યાં મોટા મોટા પોસ્ટર્સ છે, અને આ બિગ બ્રધર સતત તમે બિગ બ્રધરની આંખો નીચે છો, તમે એની નજર હેઠળ છો, એ ભાસ સતત તમને થયા જ કરે છે. આ સોસાયટીમાં આખી એક પિરામિડિકલ સ્ટ્રક્ચર્સની રચના છે. આખી એક જેને કહેવાય કે આ પ્રમાણેની એક રચના છે. અને એમાં સૌથી ઉપર જે છે, ટોચથી પર એ બિગ બ્રધર છે. એટલે બિગ બ્રધર ઇઝ નોટ પાર્ટ ઓફ સિસ્ટમ, બટ હી ઇઝ ધ મેન હુ ગવર્ન્સ ધ સિસ્ટમ. જે અચરજ પ્રમાણે એવી વાત છે. ઈશ્વર જેવી સ્થિતિ છે એની. એ ક્યાંય પણ આ સિસ્ટમથી he never gets affected, but he is the one who is in charge, who remains in charge, who governs this whole system. એટલે આ નવલકથા આપણને ઘણા અંશે સાંપ્રત પણ લાગે એવી પણ કેટલીક બાબતો આમાં એણે કરી છે. આ ઉપરાંત એણે ડાયસ્ટોપિયા, આખો જે સમાજ છે ડાયસ્ટોપિયા છે. ઇટ્સ અ ડાયસ્ટોપિયન સોસાયટી. એટલે કે યુટોપિયાનો જે કન્સેપ્ટ હતો, આદર્શ રાજ્યનો જે કન્સેપ્ટ હતો, તેનાથી બિલકુલ વિરોધી સમાજ વ્યવસ્થાની એણે અહીંયા વાત કરી છે કે જ્યાં નર્ક સમાન સ્થિતિ છે, લોકો કશું જ સ્વતંત્ર રીતે કરી શકતા નથી, અને આ બિગ બ્રધર ના કંટ્રોલમાં બધું જ છે. એવરીથિંગ ઇઝ અંડર ધ કંટ્રોલ ઓફ ધીસ મેન હુ ઇઝ કોલ્ડ એઝ બિગ બ્રધર. હવે આ જે પાર્ટી સિસ્ટમ છે, એમાં આ જે પિરામિડિકલ સ્ટ્રક્ચર છે, એમાં સૌથી ઉપર, ટોચથી પણ પર બિગ બ્રધર છે. એના પછી આ જે ઉપરનો ભાગ છે, 2% ભાગ, એને ઇનર પાર્ટી એવા નામથી ઓળખવામાં આવ્યું છે. ઇનર પાર્ટી એટલે પાર્ટીના મુખ્ય સત્તાધીશો, મુખ્ય પદાધિકારીઓ, એમાં એ સ્થાન ધરાવે છે. અને આ ઇનર પાર્ટીમાં એવા લોકો છે કે જે લોકો બિગ બ્રધરથી બિલકુલ નજીક છે, જેમણે બિગ બ્રધરની સાથે સીધા સંવાદ થાય છે. અને એ માત્ર 2% લોકો છે. કુલ જનસંખ્યાના માત્ર 2% લોકો જ આ ઇનર પાર્ટીમાં સ્થાન ધરાવે છે. એના પછીનો જે ભાગ છે તે છે આઉટર પાર્ટી. અને આ આઉટર પાર્ટીમાં કુલ 13% લોકો કુલ જનસંખ્યાના સ્થાન ધરાવે છે. અને આ 13% લોકો મુખ્યત્વે આપણે જેને વ્હાઇટ કોલર જોબ આજની ભાષામાં કહીએ છીએ એ પ્રકારની નોકરીઓ કરતા હોય છે. મારા તમારા જેવી, કોઈ અધ્યાપક હોય છે, કોઈ હિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટમાં કામ કરતું હોય છે, એ પ્રકારની સામાન્ય નોકરીઓ જેને આપણે કહીએ. આ લોકોનું જીવન, આ જે 13% લોકો છે એમનું જીવન કમ્પેરેટિવલી સારું છે, પણ પેલા 2% લોકો જેવું નથી. એ પ્રકારનું લેવિશ નથી, એ પ્રકારનું સમૃદ્ધિથી ભરપૂર જીવન નથી, એ પ્રકારનું નોખું જીવન નથી. પણ છતાંય તે લોકો સદભાગ્યશાળી છે, કારણ કે તેમને જોબ, સ્ટેટ અપ્રુવડ જોબ મળી છે. અને નીચેનો જે ભાગ છે 85%, એને પ્રોલ્સ કીધા છે ઓરવેલે. અને આ જે પ્રોલ્સ છે એ
બહુ જ મોટો ભાગ છે. 85% ઓફ પોપ્યુલેશન, કુલ 85% જનસંખ્યાનો ભાગ. અને આ પ્રોસની સ્થિતિ બહુ જ ખરાબ છે. તેમને મુખ્ય સિટીમાં રહેવાનો પણ અધિકાર નથી. તેમના માટે આખી અલગ વ્યવસ્થા બનાવવામાં આવી છે. અને આ પ્રકારની પિરામિડિકલ વ્યવસ્થા, આ પ્રકારની એક સામંતશાહી પ્રકારની વ્યવસ્થા આપણને આ નવલકથામાં જોવા મળે છે. પછી કોન્સન્ટ્રેશન ઓફ પાવર, સત્તાનું કેન્દ્રીકરણ, એ પણ અહીંયા બહુ જ બખૂબી રીતે એણે ઓરવેલે બતાવ્યું છે કે કેવી રીતે સત્તા એક પર્ટિક્યુલર બીબામાં, એક પર્ટિક્યુલર સ્ટ્રક્ચર્સમાં ઢાળવામાં આવી છે અને કેવી રીતે પાવરને વધુમાં વધુ કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યો છે. તેની પણ વાત ઓરવેલે અહીંયા બહુ સુપેરે કરી છે. અને એણે એ વાત મંત્રાલયોનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, મંત્રાલયોનું જે વિભાજન છે, સત્તાનું મૂળતઃ એ વિભાજન કહી શકાય, એના માધ્યમથી આપણને બતાવી છે. અને આપણે જ્યારે આ ઓશનિયા નામના મહારાષ્ટ્રમાં નજર કરીએ, એ ભણી મીટ માંડીએ, તો આપણને કુલ 4 દેખાય છે. 4 જે મહારાષ્ટ્રો છે, 4 મંત્રાલયો આપણને દેખાય છે. અને 4 મંત્રાલયોમાં સૌથી પહેલું જે મંત્રાલય છે તે છે ધ મિનિસ્ટ્રી ઓફ પીસ, શાંતિનું મંત્રાલય. હવે આમાં કોન્ટ્રાડિક્શન પણ છે. એક મંત્રાલય આપણે જે પ્રકારે નામ આપ્યા છે એના કરતા બિલકુલ વિરોધી કામ, બિલકુલ વિરોધી એનું જે દાયિત્વ છે એ છે. ધ મિનિસ્ટ્રી ઓફ પીસનું દાયિત્વ છે કે એ કોન્સ્ટન્ટલી એને વોર ચાલુ રાખવાનું. ઇટ રિક્વાયર્સ ટુ રિમેઇન ઇન પરપેચ્યુઅલ વોર વિથ ધ રિમેનિંગ 2 સ્ટેટ્સ. બાકીના 2 જે મહારાષ્ટ્રો છે, ઈસ્ટ એશિયા અને યુરેશિયા, એમની સાથે સતત યુદ્ધમાં રહેવાનું. અને શું કામ યુદ્ધમાં રહેવાનું? તો હજી પણ કેટલોક ભાગ એવો છે વિશ્વનો, અને એ પણ બતાવ્યો છે નવલકથામાં 3જા ચેપ્ટરમાં, કે જેમાં એ નીચેનો જે આફ્રિકાનો નીચેનો ભાગ છે, કે ઇવન આપણું સાઉથ ઇન્ડિયા, કે ઇવન અગ્નિ એશિયાના કેટલાક દેશો, તો એ બધા હજી પણ ટેરિટરી વિચ યટ ટુ બી ગ્રેબ્ડ, એવી જમીન છે કે જેની ઉપર હજી કોઈ આ 3માંથી આધિપત્ય જમાઈ નથી શક્યા. તો એ આધિપત્ય જમાવવા માટે એ લોકો સતત યુદ્ધમાં રહે છે, સતત એકબીજા સાથે સંઘર્ષમાં રહે છે. અને એ સંઘર્ષમાં રાખવાનું કામ આ મિનિસ્ટ્રી ઓફ પીસનું છે. એટલે આમ કહેવાય શાંતિનું મંત્રાલય, પણ એનું કામ છે યુદ્ધ કરવું. એટલે મિલિટરાઇઝેશન ઓફ સોસાયટી, સમાજને સતત યુદ્ધના ભડકામાં રાખવું, સતત યુદ્ધની અગ્નિમાં રાખવું, સતત એને એ માટે પ્રેરવું, એ કામ આ મંત્રાલયનું છે. એના પછીનું જે મંત્રાલય છે એ છે મિનિસ્ટ્રી ઓફ પ્લેન્ટી. એટલે પ્લેન્ટી, એમ પુષ્કળ, અબન્ડન્સ, પુષ્કળ માત્રામાં જે કંઈ પણ અનાજ કે જે કંઈ પણ પેદા થાય છે, આપણું જે અન્ન મંત્રાલય કે અન્ન પુરવઠા મંત્રાલય, એ પ્રકારનું આ મંત્રાલય છે. અને આ મંત્રાલયનું જે કામ છે એ કામ છે જે ગરીબી છે એને સર્વદા ઓલ પરવેસિવ રાખવી, અને કન્ટિન્યુએશનમાં રાખવી. એટલે ગરીબી નાબૂદ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું કામ આ મિનિસ્ટ્રી ઓફ પ્લેન્ટી કરે છે. એટલે આમ એનું અહીંયા પણ આપણે જે ટાઇટલ છે બિલકુલ વિરોધાભાસી ટાઇટલ આપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજું જે મંત્રાલય છે એનું નામ છે મિનિસ્ટ્રી ઓફ ટ્રુથ, સત્યનું મંત્રાલય. અને અહીંયા પણ આપણને એમ્બિવેલન્સ ઇન ટાઇટલ જોઈ શકાય છે, કારણ કે આનું કામ જે છે એ છે સતત પ્રોપોગેન્ડા, સતત પ્રચારનો મારો કરવો, અને એક એવો સમાજ રચવો કે જ્યાં સંવાદની કોઈ ગુંજાઈશ જ ના બચે. અને જ્યારે પણ જે સમાજમાં પ્રચાર ઉપર સંવાદ ઉપર પ્રચાર હાવી થઈ જાય છે, એ સમાજનો રકાસ થાય છે, એ સમાજ ધીમે ધીમે અધોગતિ ભણી ગતિ કરે છે. એટલે એ બાબત અહીંયા મિનિસ્ટ્રી ઓફ ટ્રુથ, એટલે કે સત્યનું જે મંત્રાલય છે તેને સોંપવામાં આવી છે, કે સતત અસત્યનો મારો કરવાનો, સતત પ્રચારનો મારો કરવાનો, 24 કલાક પ્રચારનો મારો કરવાનો. અને આ ઉપરાંત દરરોજ 2 મિનિટની હેટ સ્પીચ એનું પણ આયોજન કરવાનું, એ પણ આ મિનિસ્ટ્રી ઓફ ટ્રુથનું કામ છે, આ સત્યના મંત્રાલયનું કામ છે. અને આપણું જે પ્રોટાગોનિસ્ટ છે, આ નવલકથાનો જે પ્રોટાગોનિસ્ટ છે, જે મુખ્ય નાયક છે,
જે સેન્ટ્રલ કેરેક્ટર છે વિન્સ્ટન સ્મિથ, હે બિચારો આ મિનિસ્ટ્રી ઓફ ટ્રુથમાં કામ કરતો એક અદનો કાર્યકર્તા છે, એક કર્મચારી છે. અને એ જે મંત્ર આ તો બહુ મોટી મિનિસ્ટ્રી છે અને આ મિનિસ્ટ્રીના ઘણા બધા ડિપાર્ટમેન્ટ, સબ ડિપાર્ટમેન્ટ છે. અને એ જે સબ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એનું નામ છે હિસ્ટોરિકલ રેકોર્ડ્સ. અને એ હિસ્ટોરિકલ રેકોર્ડ્સ ના નામના ડિપાર્ટમેન્ટમાં આ માણસ કામ કરે છે. અને અહીંયા એમનું જે કામ છે એ બહુ મજાનું છે. એમનું કામ છે ઇતિહાસને સતત તોડવો, ઇતિહાસને સતત મરોડવો, ઇતિહાસને સતત એ પ્રકારનો બનાવવો કે એ ભવિષ્ય સાથે ડિઝાયર્ડ ફ્યુચર, એટલે કે જે સત્તાધીશોએ ઈચ્છ્યું છે એવા ભવિષ્ય સાથે મેળ ખાય. અહીંયા થોડી સમજવાની જરૂર છે. અને અહીંયા એક બહુ બ્યુટીફુલ કોટેશન પણ છે જે આ નવલકથામાં ઓબ્રાયન કહે છે, જે આ અનુસંધાનમાં છે. એ કહે છે કે વન હુ કંટ્રોલ્સ ધ પાસ્ટ કેન કંટ્રોલ ધ પ્રેઝન્ટ. એટલે જે ભૂતકાળને કાબુમાં કરે છે તે વર્તમાનને કાબુમાં કરી શકે છે. અને જે વર્તમાનને કાબુમાં કરે છે, વન હુ કંટ્રોલ્સ ધ પ્રેઝન્ટ કેન કંટ્રોલ ધ ફ્યુચર. એટલે ભૂતકાળ અને ભવિષ્ય બંને આમ જોડાયેલા છે. જે ભૂતકાળની ઉપર જેનું આધિપત્ય છે, ભૂતકાળની ઉપર જેનો સકંજો છે, એ ભવિષ્યને કાબુમાં કરી શકે છે. એ પ્રકારની વાત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે નિર્વીર્ય પ્રજા પેદા થાય, કોઈ પણ પ્રકારનું સાહસ મળી ના શકે, કોઈ પણ પ્રકારના વિદ્રોહની ભાવના ભૂતકાળમાંથી મળી ના શકે, કોઈ પણ પ્રકારનો અલગ વિચાર મળી ના શકે, એ પ્રકારના ઇતિહાસનું સર્જન કરવું એ આ ડિપાર્ટમેન્ટનું કામ છે. આ ઉપરાંત આ ડિપાર્ટમેન્ટનું કામ છે ટેલિસ્ક્રીન, એટલે કે દરેકે દરેક ઘરમાં, દરેકે દરેક અપાર્ટમેન્ટમાં, દરેકે દરેક વસાહતમાં એક કેમેરો જે ટીવી હોય છે એની અંદર ફિટ કરેલો હોય છે. અને કોઈ પણ એ ટીવી બંધ નથી કરી શકતું. એ ટીવી તમારે 24 કલાક ચાલુ રાખવાનું. તમે જેવા નોકરીમાંથી ઘરમાં જાઓ એટલે તમારે એ ટેલિસ્ક્રીનની સામે જ બેસવાનું. તમારી બધી જ પ્રક્રિયાઓ, બધી જ એક્ટિવિટી એ ટેલિસ્ક્રીનની સામે જ થવી જોઈએ. અને અગેન બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ, મોટો ભાઈ તમને જોઈ રહ્યો છે. એ ભાસ તમને ઘરની અંદર પણ થાય. તમારી પ્રાઇવસી જેવું કશું જ નહીં, કાંઈ જ નહીં. અહીંયા આપણને આપણી સરકારી કચેરીઓ જેવું આપણને થોડું ઘણું લાગે, કારણ કે આપણી સરકારી કચેરીઓમાં પણ અત્યારે સુરક્ષાના નેજા હેઠળ આપણે કેમેરાઓ બધે નાખી દીધા છે. અને મોટાભાગે આપણે જાણતા હોઈએ છીએ કે સ્કૂલનો પ્રિન્સિપલ બધા શિક્ષકો શું કરે છે એ જોવા માટે મોટાભાગે એ કેમેરાનો યુઝ કરતો હોય છે. એટલે અને કેમેરા હોવાની મજા એ છે કે બંધ હોય કે ચાલુ, તમને સતત એવો ભાસ થયા જ કરે કે કોઈક તમને જોઈ રહ્યું છે. યુ આર અંડર somebody's વોચ, એ સતત તમને થયા જ કરે. એટલે એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારનો બંધિયાર સમાજ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને આ જે ડિપાર્ટમેન્ટ છે મિનિસ્ટ્રી ઓફ ટ્રુથ, એનું એક કામ પ્રોપોગેન્ડા ફેલાવવાનું, એક કામ ટેલિસ્ક્રીન, આ જેટલી પણ ટેલિસ્ક્રીન છે એને મોનિટરિંગ કરવાનું, એની સાર સંભાળ રાખવાનું, અને સાથે સાથે ઇતિહાસને તોડવાનું, મરોડવાનું, ઇતિહાસને સતત એવરી ડે ઇતિહાસને નવો કરવાનો, એ એનું એક કામ છે. આ ઉપરાંત એનું બીજું પણ કામ છે, અને એ કામ છે ભાષાને ધીમે ધીમે જેને કહેવાય કે અલગ પ્રકારની ભાષાનું નિર્માણ સતત કરવાનું. અને જે ભાષા આ નવલકથામાં છે એને ન્યૂ સ્પીક કીધી છે. એ અંગ્રેજી નથી, ઇટ્સ અ ન્યૂ સ્પીક લેંગ્વેજ. ન્યૂ સ્પીક એક એવી ભાષા છે જે આ મહારાષ્ટ્રએ બનાવી છે. અને એટલા માટે બનાવી છે કે એમાં શબ્દો બહુ ઓછા રહે. 3 જ પ્રકારની વોકેબ્યુલરી છે, એ વોકેબ્યુલરી, બી વોકેબ્યુલરી, સી વોકેબ્યુલરી. અને રોજે રોજ આ મંત્રાલયનો એક ડિપાર્ટમેન્ટ એ ભાષાને સંકોચવાનું કામ કરે છે, એ ભાષામાંથી શબ્દો કાઢવાનું કામ કરે છે. એક એક્ઝામ્પલ છે આમાં કે ભાઈ, ઇફ યુ હેવ ગુડ, જો તમારી પાસે આ શબ્દ છે ગુડ, તો પછી તમારે યુ ડોન્ટ રિક્વાયર બેટર, એક્સલન્ટ એન્ડ ઓલ ધ અધર વર્ડ્સ એસોસિએટેડ વિથ ધીસ. એક્સલન્ટ કહેવું હોય તો તમે ડબલ ગુડ કહો, અથવા તમારે વધારે સારું કહેવું હોય તો ડબલ ગુડ કહો. એટલે એક જ શબ્દથી જો ચાલતું હોય તો બાકીના એની સાથે જોડાયેલા 6-7 શબ્દોની જરૂર નથી. હવે અહીંયા મુખ્ય ઉદ્દેશ્ય એ છે ભાષાને સંકોચવાનો કે તમારું ભાવ વિશ્વ એ ભાષા દ્વારા પ્રકટ થાય છે. આપણું જે કંઈ પણ આંતરિક આપણી જે અપહીવલ્સ છે, આપણા જે ભાવો છે,
આપણું જે આપણા વિચારોનું જે વિશ્વ છે એ આપણે મોટાભાગે ભાષા દ્વારા જ પ્રકટ કરીએ છીએ. એટલે આપણી પાસે જો સુટેબલ શબ્દ ના હોય સુટેબલ ઇમોશન્સ માટે, તો આપણે ઇમોશન્સને વ્યક્ત જ નહીં કરી શકીએ. આપણો એ ભાવ અવ્યક્ત રહી જશે. એટલે જ્યારે પણ વિદ્રોહનો ભાવ આવે, જ્યારે પણ કોઈ એવો ભાવ આવે કે જે સત્તાધીશોથી બિલકુલ વિમુખ હોય, એવો ભાવ પ્રકટ કરવા માટે પણ તમારે કોઈ શબ્દ તો જોઈએ જ. આપણે વોટ્સએપમાં આપણે જે જોઈ રહ્યા છીએ અત્યારે કન્ટેમ્પરરી એરામાં બિલકુલ રેલેવન્ટ છે. વોટ્સએપમાં આપણે ભાષા કેવી ધીમે ધીમે સંકોચાતી જાય છે. એ સંબંધો આપણા સંકોચાઈ ગયા છે એનું રિફ્લેક્શન છે એ જે ભાષાનું સંકોચાવું છે. એટલે અહીંયા ભાષાને સંકોચવી, ભાષાને તોડવી, ભાષાને ધીમે ધીમે મિનિમાઇઝ કરતા જવું અને એને એ પ્રકારે લઈ જવું કે કોઈ પણ વ્યક્તિની અંદર વિદ્રોહનો ભાવ જાગે તો એ બિચારો વ્યક્ત જ ન કરી શકે, અસમર્થ થઈ જાય. એવી ન્યૂ સ્પીક નામની ભાષા અને એનું સતત જે છે એનું કામ એ જે આ જ મંત્રાલયની હેઠળ એક લિંગ્વિસ્ટિક ડિપાર્ટમેન્ટ હોય છે એ સતત કરતો રહે છે. ઇતિહાસના ડિપાર્ટમેન્ટ સાથે વિન્સ્ટન જોડાયેલો છે અને વિન્સ્ટન નું કામ છે હિસ્ટોરિકલ રેકોર્ડ્સને રોજ રોજ મોડિફાય કરવા. હવે ઇતિહાસ બહુ જ અગત્યની વસ્તુ છે, ઇતિહાસ બહુ જ મહત્વની વસ્તુ છે. ઇતિહાસની સાથે આપણે એ રીતે જોડાયેલા છીએ કે આપણે એને બિલકુલ નજરઅંદાજ કરી શકીએ નહીં. ફોર ઇન્સ્ટન્સ આપણા દેશની જ વાત કરીએ તો 70 વર્ષના કાળખંડમાં આપણો ઇતિહાસ આપણે એવા લોકો દ્વારા લખવામાં આવ્યો અને એવા લોકોએ આપણને એ ઇતિહાસ ભણાવ્યો કે આપણી અંદર ખુમારી જન્મે જ નહીં. આપણને સતત આપણા ઇતિહાસ દ્વારા એવું કહેવામાં આવે છે કે આપણે આટલા વર્ષ આમના ગુલામ હતા, આટલા વર્ષ આમના ગુલામ. ઇટ્સ અ ટ્રેજેક્ટરી ઓફ સ્લેવરી. તો એ પ્રકારનો જ ઇતિહાસ અહીંયા પણ નિર્માણ કરવામાં આવી રહ્યો છે કે જે 85% ટ્રોલ્સ છે, જે કામદાર વર્ગ છે, જે મજૂર વર્ગ છે, જે ખેડૂત વર્ગ છે, એમની અંદર કોઈ પણ ઇતિહાસમાંથી પ્રેરણાદાયક પ્રસંગ મળી જ ન શકે, કોઈ પણ વિદ્રોહનો પ્રસંગ મળી જ ન શકે. અને તમે સતત લોયલ રહો, અને લોયલ રહેવું એટલે ગેટા રહેવું, રાઈટ? ગેટાના ઝુંડમાં રહેવું એટલે લોયલ રહેવું. એ પ્રકારના સમાજનું નિર્માણ કરવું, એ પ્રકારની મનોસ્થિતિનું નિર્માણ કરવું, કલેક્ટિવ મનોસ્થિતિનું નિર્માણ કરવું, એ આ મિનિસ્ટ્રી ઓફ ટ્રુથનું મુખ્ય ઉદ્દેશ્ય છે. સાથે સાથે જે છેલ્લો ડિપાર્ટમેન્ટ છે એ છે મિનિસ્ટ્રી ઓફ લવ, પ્રેમનો ડિપાર્ટમેન્ટ. અને આ ડિપાર્ટમેન્ટનું કામ પણ બિલકુલ વિપરીત છે. આ ડિપાર્ટમેન્ટનું કામ છે સતત એ ઓબ્ઝર્વ કરવાનું, સતત એ વોચ રાખવાનું કે કોઈ પ્રેમમાં તો નથી પડતું ને. બે વ્યક્તિઓ પ્રેમમાં ના પડવા જોઈએ, કારણ કે પ્રેમ તો વિદ્રોહનું પ્રતીક છે. જેવા તમે પ્રેમમાં પડો, વિદ્રોહ ઓટોમેટિકલી તમારી અંદર જન્મ લેવાનું શરૂ કરી દે છે ને. તો અલગ અલગ ભાવો, યુ એક્સપિરિયન્સ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇમોશન્સ વેન યુ આર ઇન લવ, વેન યુ ફીલ ફોર સમબડી. તો એ વખતે જે અલગ અલગ ભાવો, એ અલગ અલગ ઇમોશન્સ આપણે સમયને પણ અનુભવીએ છીએ. વેન વી આર ઇન લવ, વી એક્સપિરિયન્સ ઓલ કાઇન્ડ ઓફ ઇમોશન્સ, ગુડ બેડ, વેન વી આર ઇન લવ. તો પ્રેમ તો કોઈને કરવા જ કેવી રીતે દેવાય? આ પ્રકારનો સમાજ હોય કે જ્યાં બધું જ પાબંદીમાં હોય, બધું જ અંડર ધ વોચ હોય, એવા સમાજમાં તમને પ્રેમ કેવી રીતે કરવા દઈ શકાય? જો તમે પ્રેમમાં પડો તો બહુ મોટી મુશ્કેલી સર્જાય સત્તાધીશો માટે, સ્ટેટ માટે. એટલે સતત આ ડિપાર્ટમેન્ટનું કામ છે કે એવા માણસોને શોધી કાઢવાના કે જે લોકો પ્રેમમાં છે, જે લોકોએ આ અપરાધ કર્યો છે અને આને અપરાધ કીધો છે. આપણને મજા આવે એવી વસ્તુ છે કે આ નવલકથામાં બે સૌથી મોટા અપરાધ છે. અને પહેલો અપરાધ છે થોટ ક્રાઇમ, વિચારવું એ અપરાધ છે. ટેલિસ્ક્રીનનું કામ જ એ છે કે તમે વિચારો છો કે કેમ. હજી સુધી સ્ટેટ એ લેવલે પહોંચ્યું નથી કે વ્યક્તિઓના વિચારો ઉપર સીધો કંટ્રોલ કરી શકે. હજી સુધી એ પ્રકારનું સાયન્ટિફિક ઇન્વેન્શન થઈ નથી શક્યું. એટલે સતત ઓબ્ઝર્વ કરવું રહ્યું, એ પ્રકારનું ઇન્વેન્શન ચાલી રહ્યું છે એવું પણ આ નવલકથામાં આપણે જોવા મળે છે, જાણવા મળે છે. પણ હજી સુધી ત્યાં સુધી સ્ટેટ પહોંચ્યું નથી, ત્યાં એટલી મહારત હાંસલ કરી નથી. એટલા માટે વ્યક્તિઓ વિચારે નહીં એ ખાસ જોવાનું છે, સતત જોવાનું છે. અને એ કામ પણ આનું જ છે, મિનિસ્ટ્રી ઓફ લવનું, કે કોઈ વિચારે નહીં. થોટ ક્રાઇમ ના થવો જોઈએ, વિચારવાનો ગુનો ના થવો જોઈએ, કારણ કે પરિવર્તન અંદરથી બહાર તરફ જાય, રાઈટ? એટલે આપણે પહેલા વિચારીએ, પછી આપણે એને અમલમાં મૂકીએ. એટલે વિદ્રોહનો વિચાર
પહેલા તો આવવો જોઈએ ને, કશુંક નવું કરવાનો, કોઈ નવો ચીલો પાડવાનો પણ વિચાર આપણા મગજમાં આવવો જોઈએ. તો વિચારી જ ના શકો તમે, તમને વિચારવાનો અધિકાર જ નહીં. તમે વિચારો તો થોટ પોલીસ આવીને તમને પકડી જાય, તમને જેલમાં પૂરી દે. એટલે થોટ ક્રાઇમ. અને બીજો એનાથી પણ ગંભીર ગુનો એ છે લવ ક્રાઇમ, પ્રેમનો ગુનો. પ્રેમ કરી શકો નહીં તમે. જો તમે પ્રેમ કરો તો એ સૌથી હીનસ એક્ટ, હીનસ ક્રાઇમ, સૌથી નીચલામાં નીચલા સ્તરનો ગુનો એટલે પ્રેમમાં પડવું. અને આ મિનિસ્ટ્રી ઓફ લવ કેવું આ મજાનું એનું ટાઇટલ છે, વિરોધાભાસી ટાઇટલ છે. અને મિનિસ્ટ્રી ઓફ લવનું કામ છે સતત એ જોવાનું, એ મોનિટર કરવાનું કે કોઈ પ્રેમમાં ના પડી જાય, કોઈ એકમેકની પ્રત્યે આકર્ષણ ના અનુભવે. એટલે આ પ્રકારની વિરોધાભાસી કાર્ય પ્રવૃત્તિઓ આ મંત્રાલયો એક કરતા હોય છે. અને 4 જ મંત્રાલયો. કોન્સન્ટ્રેશન ઓફ પાવર પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, સત્તાનું કેન્દ્રીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે આ નવલકથામાં. એટલે આમ તો ડિસેન્ટ્રલાઇઝેશન ઇઝ એ માર્ક ઓફ ડેમોક્રેસી. ખુલ્લો સમાજ હોય તો એવું હોઈ શકે, આપણા ભારત હોય કે કોઈ પણ ડેમોક્રેસી હોય. પણ આપણે ચાઇનામાં જોઈએ તો અત્યારે પણ આ સમાજ આપણને જોવા મળે છે, એક જ પાર્ટી, એક જ વ્યક્તિ, વગેરે વગેરે. તો આ મિનિસ્ટ્રી ઓફ લવનું કામ આ પ્રકારે કોઈ વિચારનો ગુનો ના કરે, કોઈ પ્રેમમાં પડવાનો ગુનો ના કરે, એ જોવાનું છે, એ ઓબ્ઝર્વ કરવાનું છે. સાથે સાથે આ ડિપાર્ટમેન્ટના અંડરમાં થોટ પોલીસ પણ છે. થોટ પોલીસ એ આપણા મોડર્ન પોલીસ જેવી જ એક પોલીસ છે, જે આ બધા ગુનાઓ કોઈ કરતા હોય એને જુએ છે. અને જે વ્યક્તિ પણ પ્રણયમાં પડે એને રૂમ નંબર 101 એવો એક રૂમ છે આ ડિપાર્ટમેન્ટની અંદર, ત્યાં એને લઈ જવામાં આવે છે. અને મજાની વાત એ છે કે બાકીના 3 ડિપાર્ટમેન્ટ ખુલ્લા છે. એટલે આમ પિરામિડિકલ સ્ટ્રક્ચર જ છે આ 4 ડિપાર્ટમેન્ટનું. પણ બાકીના 3 ડિપાર્ટમેન્ટની આજુબાજુમાં સામાન્ય માણસ જઈ શકે, સામાન્ય વ્યક્તિ જઈ શકે. પણ આ 4થો ડિપાર્ટમેન્ટ છે એ તો બાર્બ વાયર્ડ, એટલે કે એ પ્રકારની વાડાબંધીની અંદર એને રાખવામાં આવ્યો છે. અને કોઈ વ્યક્તિ એ ડિપાર્ટમેન્ટમાં જઈ શકે નહીં, કોઈ પણ વ્યક્તિ એને જોઈ ના શકે એ પ્રકારનો. વિન્ડોલેસ છે, એની જેટલી પણ આખી બિલ્ડિંગ છે વિન્ડોલેસ છે. એટલે નોબડી નોઝ વોટ્સ ગોઈંગ ઇનસાઇડ. અંદર શું ચાલી રહ્યું છે, શું ગતિવિધિઓ ચાલી રહી છે, એ કોઈ જ માણસ જોઈ ના શકે, કોઈ જ માણસ તપાસી ના શકે, કોઈ જ માણસ એને કશી ભાળ ના મળી શકે. એ પ્રકારનું સિક્રેટલી દમન, અત્યાચાર વ્યક્તિઓ પર ગુજારવામાં આવે છે, જે વ્યક્તિઓ આ પ્રકારના ગુનાઓ કરતા હોય છે. હવે આપણો જે પ્રોટાગોનિસ્ટ છે વિન્સ્ટન સ્મિથ, એ દરેક વ્યક્તિને અંતે તો કંટાળો આવે જ આ પ્રકારની વ્યવસ્થામાં, આ પ્રકારના તંત્રમાં તમને ગુંગળામણ અનુભવાય જ. કારણ કે અંત તો ગતવા તો આપણે માણસો છીએ, આપણે હૂંફ જોઈએ, આપણે પ્રેમ જોઈએ. માત્ર રિક્રિએશન્સ માટે જ 2 વ્યક્તિઓને જોડે રાખવાના, અને પછી જેવું એ પર્પસ સર્વ થઈ જાય, જેવી પ્રજોત્પત્તિ થઈ જાય, 2 વ્યક્તિઓને અલગ કરી દેવાના અને સતત મોનિટર કરવાનું. આ પ્રકારના બંધિયાર વાતાવરણમાં તો આપણે કેવી રીતે જીવી શકીએ? એટલે કોઈકનામાં તો અલગ ભાવના જાગવાની જ. અને આપણા પ્રોટાગોનિસ્ટમાં અલગ ભાવના જાગે છે. આપણા પ્રોટાગોનિસ્ટમાં વિન્સ્ટન સ્મિથમાં એક પ્રકારનો જુસ્સો જાગે છે, જુસ્સો જન્મે છે. અને પછી એ નક્કી કરે છે કે મારે હવે મારા ભાવને વ્યક્ત કરવા છે, મારે હવે મારી વાતને રજૂ કરવી છે. પણ કોની આગળ રજૂ કરે? યુ કાન્ટ ટ્રસ્ટ એનીબડી. Everywhere you have spy, everywhere you have camera, everywhere you have telescreen. Even you can't trust the closest person you believe to be. તો પછી કરવું શું? અને ત્યાંથી એણે ડાયરી લેખનનો વિચાર આવે છે અને ડાયરી લખવાની શરૂઆત કરે છે. હવે લખવાનું અને વિચારવાનું બંને જોડે જોડે ચાલે, આપણે જાણીએ છીએ. વિધાઉટ થિંકિંગ યુ કાન્ટ રાઇટ. અને રાઇટિંગ ઇઝ અ વેરી ડેરિંગ એક્ટ. રાઇટિંગ ઇઝ અ વેરી ડેમોક્રેટિક એક્ટ એઝ વેલ. કારણ કે ત્યાં તમારી અંદર જે ઇન્ટરનલ વિચારોનું ચર્નિંગ થાય, વિચારોનો સંવાદ થાય, એમાંથી કંઈક તમને મળે છે અને પછી તમે એ લખો છો. એટલે લખવાની ક્રિયા અને પાછી એક બેન છે, ઇટ ઇઝ બેન્ડ, રાઈટ. એટલે એ ટેલિસ્ક્રીન, એના એપાર્ટમેન્ટમાં જે ટેલિસ્ક્રીન હોય છે ત્યાંથી સંતાઈને ખૂણામાં જઈને ડાયરી લેખનનું કામ શરૂ કરે છે. અને એ જે લખે છે એમાં ભારોભાર રોષ, ભારોભાર ગુસ્સો, ભારોભાર કંટાળો, ભારોભાર સત્તાધીશો પ્રત્યે દ્વેષ એ જ હોય છે. આ ઉપરાંત એ રોજનીશી લખે છે, ડાયરી લખે છે. હવે ડાયરી લેખનમાં 2 કામ થાય. એક તો ઇટ્સ અ રાઇટિંગ, એટલે અગેન થિંકિંગ તો ચાલે જ, પણ સાથોસાથ
ડાયરી લેખન જ્યારે તમે કરો ત્યારે એક પ્રકારનું ઇન્ટ્રોસ્પેક્શન પણ થાય. એક પ્રકારે તમે તમારી જાતની સાથે સંવાદમાં ઉતરો અને ત્યારે તમે આખા દિવસમાં જે કર્યું એ બરાબર કર્યું, એ યોગ્ય કર્યું કે વૈતરું હતું, એ યથાર્થ હતું, તમારો જે સમય હતો અને જે સમય તમને મળ્યો એની સામે તમે એને જસ્ટિફાઈ કરે એ પ્રકારનું મૂલ્યવાન કામ કર્યું કે એકદમ જેને કહેવાય કે વર્થલેસ કામ કર્યું, અને તમારું જીવન તમે યોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા છો કે અયોગ્ય દિશામાં જઈ રહ્યા છો, આ બધી જ બાબતો તમે એ ડાયરી લેખનની વખતે વિચારવાના જ છો. કારણ કે યુ ઇન્ડલ્જ ઇન્ટુ એ કાઇન્ડ ઓફ ડાયલોગ વિથ યોરસેલ્ફ while રાઇટિંગ ડાયરી. એટલે એ પણ અહીંયા બને છે જોડે જોડે. એટલે ડાયરી લેખનથી બે ફાયદા એને થાય છે, અને ધીમે ધીમે he learns that he is living a worthless life. He is living totally vain glorious life, અને આ જીવનમાં કોઈ જ મજા નથી. અને એક દિવસે એ ડાયરીમાં લખે છે કે આઈ હેટ બિગ બ્રધર. હું મોટા ભાઈને, જે મુખ્ય સત્તાધીશ છે, એને નફરત કરું છું. આ તો બહુ મોટો થોટ ક્રાઇમ થયો, રાઈટ? એટલે વિન્સ્ટને જે શરૂઆત કરી, જે પ્રકારે એણે શરૂઆત કરી ગુનાઓ કરવાની, એમાં સૌથી પહેલો એણે જે ગુનો કર્યો એ થોટ ક્રાઇમ છે. હવે આ વિન્સ્ટનના ડિપાર્ટમેન્ટમાં જ એક બીજી છોકરી હોય છે જેનું નામ હોય છે જુલિયા. અને જુલિયા શી ઇઝ અ વેરી યંગ લેડી. વિન્સ્ટન તો લેટ 30s છે, જ્યારે જુલિયા છે એ અર્લી 20sમાં છે. અને વિન્સ્ટન જુલિયાને જુએ છે ઘણી બધી વખતે, એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, પણ દે વર નોટ અલાઉડ ટુ ટોક ટુ ઈચ અધર. એકબીજા સાથે વાત પણ ના કરી શકે. એટલે જ્યારે વિન્સ્ટન જુલિયાને જુએ છે ત્યારે એ તો ડિપ્રેસ થઈ જાય છે, પણ જુલિયાને ખબર પડે છે that Winston is somehow interested in him, but he will never muster courage to express his feelings. એટલે પછી જુલિયા એક ચબરકીમાં લખી દે છે કે હું તમારા પ્રેમમાં છું, અને એ ચબરકી ધીમે રીતે પાસ ઓન કરી દે છે. અને વિન્સ્ટનની જોડે એ ચબરકી આવે છે. વિન્સ્ટન એક ખૂણામાં જે ટેલિસ્ક્રીન ના હોય ત્યાં જઈને વાંચે છે, અને he becomes overjoyed. અને એની અંદર હર્ષોલ્લાસ, આનંદ પ્રસરી જાય છે. કારણ કે અંતતો ગતવા તો એને પણ એના ભાવોને વાચા આપી હતી, એને પણ એના જે ફિલિંગ્સ છે એને વાચા આપી હતી. He wants somebody to share what he feels, what he thinks. We need somebody for that. એટલા માટે જ એ બીજો ગુનો કરે છે, અને એ છે લવ ક્રાઇમ, રાઈટ? પ્રેમ કરવાનો ગુનો એ આચરે છે. અને બંને પછી એવી જગ્યાએ મળવાનું શરૂ કરે છે કે જ્યાં કોઈ એમને જોઈ ના જાય, જ્યાં કોઈ એમને ઓબ્ઝર્વ ના કરતું હોય. આ પ્રકારની મીટિંગો ચાલતી જ રહે છે. આ ગાળામાં જે વિન્સ્ટનનો બોસ હોય છે, ઓબ્રાયન નામ છે એનું, કે જે હી ઇઝ અ મેમ્બર ઓફ ઇનર પાર્ટી, એટલે જે ઉપરના સત્તાધીશો છે 2% લોકો, એમાં એની સાથે અનુબંધ ધરાવે છે. અને વિન્સ્ટન ને એવું લાગે છે કે એની જેમ જ આ જે ઓબ્રાયન છે એ પણ એ પ્રકારનો વિદ્રોહી છે. એને પણ પાર્ટી ગમતી નથી. એને પણ આ જે સિસ્ટમ છે એની સામે ભારોભાર રોષ છે. એને પણ કંઈક અલગ કરવાની ઈચ્છા છે, કંઈક જુદું કરવાની ઈચ્છા છે, એક નવા તંત્ર ને સ્થાપવાની એવી એની ઈચ્છા છે, એવી એની અંદર મહેચ્છા છે. એટલે પછી એ શરૂ કરે છે એની સાથે સંવાદ કરવાનો ઓબ્રાયન જોડે. અને ઓબ્રાયન એક દિવસે આ બંનેને એના અપાર્ટમેન્ટ ઉપર બોલાવે છે, અને આ બંને વિન્સ્ટન અને જુલિયા બંને એના અપાર્ટમેન્ટ ઉપર એક દિવસ જાય છે, અને એનો અપાર્ટમેન્ટ જોઈને પહેલા તો આભા બની જાય છે. બીકોઝ ધીસ મેન ઇઝ લિવિંગ એ વેરી લેવિશ લાઈફ. એક બાજુ 85% લોકો ભયંકર ગરીબીમાં જીવી રહ્યા છે, અને આ ભાઈ જાહો જલાલીમાં. અંતતોગતવા ઓબ્રાયનની સાથે સંવાદ થાય છે. ઓબ્રાયન એને કહે છે કે ઇમેન્યુઅલ ગોલ્ડસ્ટેઇન નામનો એક વ્યક્તિ છે, એ બ્રધરહુડ નામની મુવમેન્ટ ચલાવી રહ્યો છે, એની સાથે જોડાયેલો છે, અને ઈચ્છે છે કે તમે બંને જણા પણ, એટલે કે આ બંને જણા પણ એમાં જોડાય, અને આ બંને જણા પણ એમાં જોડાય છે અંતતોગતવા. અને પછી બીજા દિવસે આ બંને જણા મિસ્ટર ચેરિંગટનની રૂમ પર હોય છે, અને ત્યાં થોટ પોલીસની રેડ પડે છે. આ બંને જણાને પકડીને લઈ જવામાં આવે છે, અને બંને જણાને પેલી મિનિસ્ટ્રી ઓફ લવ જે છે ત્યાં થોટ પોલીસ પકડીને લઈ જાય છે. અને એમના અચંબાની વચ્ચે ઓબ્રાયન ત્યાં હોય છે. એટલે કે ઓબ્રાયને આખો દોડ કરેલું.
એટલે જે ઇન્ટેલિજન્સિયાની ભૂમિકા હોય છે કન્વિન્સ કરવા, અને જેટલા પણ વિરોધીઓ હોય એમને શોધી કાઢવા, એ પ્રકારની ભૂમિકા ઓબ્રાયન અહીંયા ભજવતો હોય એવું આપણને લાગે છે. પછી તો આખું ટોર્ચરનો મારો ચાલે છે, અને 3 ફેઝમાં ટોર્ચર ચાલે છે. પહેલા ફેઝમાં એમને એ ભાસ કરાવવામાં આવે છે કે એમને કેટલો મોટો ગુનો કર્યો. બીજા ફેઝમાં ધીમે ધીમે એ રિયલાઇઝેશન વધારે સ્ટ્રોંગ થાય, અને ત્રીજા ફેઝમાં તેઓ પાછા માનતા થઈ જાય પાર્ટીની વિચારધારામાં. પાર્ટી જે કહે છે એ જ સાચું છે, એમાં માનતા થઈ જાય. ત્યાં સુધી આખી પ્રક્રિયા ટોર્ચરની ચાલે છે. ટોર્ચર એ એટલું લાંબુ, એટલું દીર્ઘકાલીન હોય છે. અને વર્સ્ટ કાઇન્ડ ઓફ ફિયર, તમારા ભય, જે ખરાબમાં ખરાબ ભયને તમારે એમાં ફેસ કરવો પડે, એ પ્રકારનું આ ટોર્ચર હોય છે. અને અહીંયા વિન્સ્ટનને ખબર પડે છે કે આ મિનિસ્ટ્રીમાં જેટલા પણ લોકોને લઈ જવામાં આવે છે એ લોકોને બધાને મારી નાખવામાં નથી આવતા, પણ દે વર કરેક્ટેડ. ધીસ પીપલ વર કરેક્ટેડ. આ શબ્દ વાપર્યો છે નવલકથામાં, કે આ લોકોને પાછા યોગ્ય કરવામાં આવે છે, વિચારધારાને અનુકૂળ કરવામાં આવે છે, પાર્ટીના આધિપત્યને સ્વીકારી લે એ પ્રકારે કરવામાં આવે છે. અને છેલ્લે ઘણી બધી ઇવેન્ટ્સ હું સ્કીપ કરી રહ્યો છું, બીકોઝ ઇટ્સ નોટ પોસિબલ ટુ સ્પીક અબાઉટ એવરીથિંગ ઇન ધ લિમિટ ઓફ 45 મિનિટ. પણ છેલ્લે આવું થાય છે કે વિન્સ્ટનને અંતે એક રૂમ નંબર 101, જે સૌથી ખરાબમાં ખરાબ જગ્યા છે, ત્યાં લઈ જવામાં આવે છે. અને ત્યાં એને ઉંદરોથી બહુ ભયંકર બીક લાગતી હોય છે. એનો પણ એક રેફરન્સ બુક 2માં આવે છે. અને ઉંદરો ભરેલો કોથળો એના માથાના નજીક લઈ જવામાં આવે છે, અને પછી એને એવું કહેવામાં આવે છે કે આ કોથળો હવે તમારા માથા ઉપર બાંધવામાં આવશે. એટલે વિન્સ્ટન ત્યાં ગભરાઈ જાય છે, અને ત્યાં એવું સ્ટેટમેન્ટ આપી દે છે કે ડોન્ટ ડુ ધીસ ટુ મી, ડુ ધીસ વિથ જુલિયા. આ જુલિયા સાથે કરો, મારી સાથે ના કરશો. અને અહીંયા આપણને ખબર પડે કે હી ઇઝ કરેક્ટેડ નાઉ. હી ઇઝ નાઉ કરેક્ટેડ. એટલે આ બાબતની જાણ આપણને આવી રીતે થાય છે. અને આ પ્રકારે આખી જે ઘટના છે એ પૂરી થાય છે, અને વિન્સ્ટન ગેટ્સ કરેક્ટેડ. અહીંયા વિન્સ્ટન આખો કરેક્ટ કરવામાં, એને જે યોગ્ય કરવાનું કામ હતું એ પૂરું થાય છે. અને પછી બીજા દિવસે મળે પણ છે. હી મીટ્સ જુલિયા. એ જુલિયાને મળે છે. જુલિયા અને એની સાથે એકમેકની સાથે આંખો પણ મળે છે, પણ બંને એકબીજાની સાથે કોઈ પણ જાતો સંવાદ કર્યા વગર નીકળી જાય છે. અને અહીંયા નવલકથા પૂરી થાય છે. એટલે ઇટ્સ નોટ અ હેપી એન્ડિંગ નોવેલ. ઇટ્સ અ વેરી ડિસ્ટર્બિંગ નોવેલ. It's a very, very disturbing, very, very perturbing novel. It's not a beautiful novel. અને આવા સમાજમાં હેપી એન્ડિંગની અપેક્ષા રાખવી એ પણ એક પ્રકારનો વિરોધાભાસ જ થયો, એક પ્રકારની મૂર્ખામી જ કહેવાય એને પણ. એટલે આવી એક અલગ જ સૃષ્ટિની વાત આપણને ઓરવેલ આ નવલકથામાં કરે છે. બીજી ઘણી બધી બાબતો છે જે આ નવલકથામાં આપણને સાંપ્રત લાગે એવી છે, જે આપણને આજુબાજુમાં દેખાય એવી છે. પણ even if we read this novel without looking at these intricacies, without looking at these literary aspects, we can enjoy this novel. એ પ્રકારની નવલકથા છે, અને પુષ્કળ વિચારોનો મારો છે આમાં, પુષ્કળ વિચારોનો સંવાદ છે. અનેક વિચારોની વાત અહીંયા ઓરવેલ આપણને કરે છે, અને આપણને ઢમઢોળી મૂકે છે. આપણને અંદરથી જેને કહેવાય કે જાગૃત કરવાનું. આ નવલકથાને જાણે માણવી એટલે તેજનું પાન કરવું, તેજને પીવાની વાત છે. અને તેજને તમારે પીવાનું થાય ત્યારે તમારે તેજને આખું પીવું પડે, અને કટકા તમે કરી શકતા નથી, તેજને વેડી શકાતું નથી. એ પ્રકારની આ નવલકથા છે. અને આ નવલકથામાં મને જે ગમતી બાબત છે એ છે કે જે વાત કરે છે આ નવલકથામાં પેલો નાયક, કે એ આ છે કે આ રાજ્યમાં વોર ઇઝ પીસ, ફ્રીડમ ઇઝ સ્લેવરી એન્ડ ઇગ્નોરન્સ ઇઝ સ્ટ્રેન્થ. જે રાજ્ય પ્રચાર કરે છે કે વોર ઇઝ પીસ, યુદ્ધ એ જ કલ્યાણ, ફ્રીડમ ઇઝ સ્લેવરી એટલે ગુલામી એ જ સ્વતંત્રતા, અને ઇગ્નોરન્સ ઇઝ સ્ટ્રેન્થ એટલે અજ્ઞાન એ જ શક્તિ. આ પ્રકારની માનસિકતા સતત બરકરાર રહે એના માટે સ્ટેટ, એના માટે રાજ્ય સતત કાર્યશીલ છે. અને સમાજનું લશ્કરીકરણ થાય, સમાજનું મિલિટરાઇઝેશન થાય તો કેવા માઠા પરિણામો એના આપણને મળતા હોય છે. કેવા પ્રકારનું
કેવા પ્રકારનું નિર્વીર્યપણું સમાજમાં પ્રકટતું હોય છે સામૂહિક રીતે, કલેક્ટિવ રીતે, એ આપણે આ નવલકથા વાંચીએ ત્યારે આપણી આગળ આખું ચિત્ર તાદૃશ્ય થાય છે. તો અહીંયા મારી વાતને હું વિરમું છું. આ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ માટે સંવાદ કરવાનો મને જે અવસર આપે એના માટે હું રશ્મિ મેમનો, તદુપરાંત જીવન ભારતી સંસ્થાનો, ભાવિશાબેનનો, બધાનો ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. ખૂબ જ મજા આવી. આમ તો આ કૃતિ એટલી લાંબી છે અને એના વિશે વાત કરવા બેસીએ તો દિવસો જાય એ પ્રકારની છે, પણ સમય મર્યાદાના કારણે આપણે એની ઉપલક ચર્ચા કરી, એની એક આછી પાતળી ઝલક મેળવવાનો પ્રયત્ન કર્યો છે. પણ છતાંય સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ એ નાતે આપણે વી કેન ઇવન એટલીસ્ટ ટેસ્ટ ધીસ બ્યુટિફુલ ક્રિએશન, એનો આનંદ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. ખૂબ જ મજા આવી. અને હું તો વિચારતી હતી કે હજુ આ સ્ટોરી કન્ટિન્યુ થાય, પણ એન્ડિંગ આવી ગયો એટલે થોડું થયું કે એન્ડિંગ હેપી એન્ડિંગ નથી. પણ ચોક્કસ હજુ હું એવી આશા રાખું છું કે તમે એનિમલ ફાર્મ પર પણ અમને રસપાન કરાવજો. અને તમે જે રીતે અમને આ પુસ્તક નવલકથાની વાતો કરી એના પરથી અમે પ્રેરિત તો થયા છે. અમે ચોક્કસ એને વાંચીશું અને આઈ એમ શ્યોર કે અહીં જોડાયેલા છે એટલા ભાવક મિત્રોને પણ રસ પડ્યો જ હશે અને એ લોકો પણ વાંચશે. અને જે અત્યારે નથી જોડાયા, જે લોકો યુટ્યુબની લિંક દ્વારા આ આપણો મણકો નિહાળશે અને તેમને વિશ્વ શાંતિની ગુરુકિલ્લી. તો સર, ધર્માંશુ સર, હું ફરી તમને હાર્ટલી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી સંસ્થા સાથે જોડાયા. આ મણકામાં અમને ખૂબ જ સરસ રસપાન કરાવ્યો અને ફરી પાછા તમે અમારી સાથે આ મણકામાં બીજી વાર પણ જોડાવ એવી આશા રાખું છું. અને ફરીવાર તમને જીવન ભારતી સંસ્થા વતી, સાહિત્ય સમિતિ વતી અને વ્યક્તિગત રીતે હું આપનો આભાર માનું છું. અને આવતીકાલે ફરી આપણે આ જ લિંક દ્વારા આ સમયે આપણે મળીશું. ત્યાં સુધી વિરામ લઉં છું.